રાજીએ કથા કરું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સૌ સંતન કી જય લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं શ્રીરામચંદ્રં શરણ્યં પ્રપદ્યે કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારं સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ मनोजवं ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं नरयुक्तमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવકુંજલોચન કંજ મુખ કર ગંજ પદ ગંજારુણ ગંધર્વ અગણિત અમિત છવિ નવનીત નીરદ સુંદરમ પટપીતમાન ઉતડિત રુચિ શુચિ નૌમિ જનક સુધાવર શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાનુભુજ સર ચાપધર સંગ્રા મચિત કર દૂષણ ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ રઘુનંદાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદન ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમ ગંજનમ મમ હૃદય કંજ નિવાસ કરુ કામાદિકલદલ ગંજન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભય દારુણમ નવકુંજલોચન કંજ મુખ કંજ પદ ગંજારુણમ બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય जानकी मात की जय उमापति महादेव की जय पवन सुत हनुमान जी की जय परम पूज्य गोस्वामी तुलसीदास जी महाराज की जय रामचरितमानस भगवान की जय अम्बे मात की जय ओम नमो पार्वती पतये हर हर बोलो रामचरितमानस भगवान की ચડાવવું પલોટીવાને ખવડાવવું ભગવાને ખવડાય આમ કરવાનું મોઢું બંધ રાખવાનું જમણા હાથી આમ 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 આગળ ભેગી કરવાનું હા આમ જય ભગવાન પ્રસાદ સ્વીકારી લેજો ભગવાન સબો દેવો આજે હનુમાન દાદાનો સુંદરકાંડનો બીજો દિવસ તો ગઈકાલની કથામાં આપણે જોયું હતું કે હનુમાનજી મહારાજ શ્રી રામચંદ્રનું નામ લઈને ઉપડ્યા રસ્તામાં મેનાક પર્વત આવ્યો સુરસા માતા આવ્યા અને રાક્ષણી નો વધ કરી હનુમાનજી લંકામાં પ્રવેશ કરી અને સીતા મૈયાને
વીંટી આપે છે અને રામકથા સંભળાવે છે. સીતા મૈયાથી મળીને હવે હનુમાનજીને સરસ મજાના ફળો રસીલા જોઈને એમને ભૂખ લાગી ગઈ. એટલે હવે હનુમાનજી મહારાજ સીતા મૈયાને શું કહે છે કે હવે મને ભૂખ લાગી છે મૈયા, મને રજા આપો તો મને પેટની મારું સંતુષ્ટ કરી લો પૂજન કરીને. એટલે માતા એમને રજા આપે છે અને અહીંયા સીતા માતા એમને અજર અમર થવાનું અને બળશાળી થવાનું વરદાન આપી દે છે માતાને, અને કહે છે કે પ્રભુની કૃપા તમારા પર સદા રહેશે. અને એ સાંભળી હનુમાનજી મહારાજને અંતરમાં બહુ આનંદ થાય છે. મારી માએ મને આશીર્વાદ આપ્યો. હવે રામકથામાં આગળ જઈએ તો અહીં શાંતિ રાખો, તું ત્યાં નહીં. ત્યારે સીધી લઈ જાઓ, અંદર નહીં. ના, લઈ લેજો, મને ડિસ્ટર્બ કરે છે. હા. હવે હનુમાનજી વાડીમાં ખાવા જાય છે એટલે સીતા મૈયા કહે છે કે પુત્ર તમે તો બળ અને બુદ્ધિમાં બહુ નિપુણ છો, એટલે હૃદયમાં ભગવાન શ્રી રઘુનાથજીનું નામ ધારણ કરી અને તમે ફળ ખાધું. ભગવાનનું નામ ધારણ કરીને ખાધું. જો ખાવામાં પણ ભગવાનને યાદ કરવાનું. આપણે 3 ટાઈમ ખાઈએ, જે પણ ખાઈએ ભોજન પ્રભુને યાદ કરી, પ્રભુને અર્પણ કરી અને આપણે ભોજન કરવું જોઈએ. કેમ પ્રભુને યાદ કરવું જોઈએ? કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે પ્રભુની દયા અને કૃપાથી આપણને સરસ મજાનું ભોજન મળે છે. ત્યારે એવા પણ માણસો છે જેને 1 ટંકનું ભોજનનો પણ પ્રશ્ન થાય છે. એટલે ભગવાને જે પણ આપ્યું એના બદલ ભગવાનને અંદરથી આભાર વ્યક્ત કરીએ. હે પ્રભુ, તારી દયા અને તારે તે મને જે ભોજન આપ્યું એના બદલ હું તને અભિનંદન આપું, હું તને ધન્યવાદ આપું છું. તમારી ચટરાગને તૃપ્ત કરે છે. હવે હનુમાનજી મહારાજ બગીચામાં ગયા, સરસ મજાના ફળો ખાધા. હવે હનુમાનજી તો પોતે વાનર રૂપ છે એટલે એકલા ફળો ખાઈને થોડા નીકળી જાય. બધા ઝાડ તોડ કરી નાખે, આખી વાડી ઉજાડી નાખે, ઝાડ ઉપાડીને ફેંકી દે. હવે વાડીમાં જે રખેવાળી કરતા હતા એ રાક્ષસો આયા હનુમાનજીને જોઈ એટલે પૂછે કે અહીંયા શું કામ આવ્યો? કે વાડીમાં શું કામ આવી? ખાવા તો આવી, ભૂખ લાગી એટલે ખાવું. એટલે રખેવાળો હનુમાનજીને મારવા માટે આગળ આવે છે પણ હનુમાનજી એમને બધાને યમલોકમાં પહોંચાડી દે છે, મારી નાખે. જે થોડા ઘણા બચ્યા રક્ષકોએ દોડીને જાય છે રાવણ જોડે અને કહે છે કે વાટિકામાં એક મોટો વાનર આવ્યો છે જે આખા ફળ બધા ખાઈ ગયો ને બધા વૃક્ષોને ઉખાડીને ફેંકી દીધા અને બીજા જે રખેવાળો તેમને મારી નાખ્યા. રાવણ ખૂબ જ ગુસ્સે ભરાયો. હનુમાનજીએ બધાને માર્યા એટલે ગર્જના કરી મોટી, જય શ્રી રામ, મોટી ગર્જના કરી હનુમાનજી. એટલે ખબર પડી જાય હનુમાનજી કેમ આવું કરે. હનુમાનજીને એમ થયો કે એકલી વીંટી આપવા નથી આવ્યો, પણ આજ રાવણને ખબર પડી જાય કે મારા રામજીમાં કેટલી શક્તિ છે. હું તો રામજીનો દૂત છું અને રામજી સ્વયં અહીંયા આવી જશે તો રાવણનું શું થશે? એટલે હનુમાનજીને એમ થયું કે અમને શક્તિની તો ખબર પાડવી જોઈએ. એટલે હનુમાનજી મહારાજે રાક્ષસોને આ ધુઆ કરી નાખ્યા. રાવણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને રાવણે એના પોતાના એક પુત્ર હતો નાનો, અક્ષકુમાર, એનું નામ હતું અક્ષકુમાર. એને કીધું, એ અક્ષ તું જા અને જે વાનર છે એને મારી નાખ. અક્ષકુમાર રાવણને પગે લાગીને ચાલ્યો આગળ. અક્ષકુમાર જેવા આવે છે એવા હનુમાનજી મહારાજ એક આખું વૃક્ષ ઉપાડીને અક્ષકુમાર ઉપર નાખે છે, દટાઈને મરી જાય. રાવણના પુત્રને હનુમાનજીએ સ્વર્ગે પહોંચાડી દીધો. એટલે બીજા બધા જે રાક્ષસો હતા એને મસળી નાખ્યા.
બરાબર મસળી નાખ્યા, જેને પર વૃક્ષો નાખવા હતા પણ વૃક્ષો નાખીને મારી નાખ્યા. ખૂબ જ ઉત્પાત મચાવ્યો. બધાને થઈ ગયો વાનર તો બહુ બળવાન છે. એમાં જે થોડા ઘણા બચ્યા હતા એ બધા રાવણ જોડે ગયા. રાવણ કે શું થયું? અક્ષ કુમારને મારી નાખ્યો. રાવણ ગુસ્સે ભરાયો, મારા પુત્રને મારી નાખ્યો. ખૂબ જ ક્રોધિત થયો રાવણ. અને રાવણનો જે બીજો પુત્ર હતો એનું નામ હતું મેઘનાથ. બીજું નામ હતું એનું ઇન્દ્રજીત. જેને ઇન્દ્ર એને જીતીને આખું સ્વર્ગ એને જીતી લીધું હતું, એને મોકલ્યો. અને મેઘનાથને કીધું જે પણ વાનર છે એને મેઘનાથ અહીં લઈ આવો, એને મારતો. ઇન્દ્રજીતને આવું કીધું રાવણ. એને મારી ન નાખતો, એને પકડીને મારી આગળ લાવો. ત્યારે ઇન્દ્રજીત રથ લઈને આવે છે અને કેટલાય યોદ્ધા આવે છે. ખબર પડી કે હવે તો બહુ બળવાન છે, બધા બહુ યોદ્ધા આવે છે. હનુમાનજી મહારાજે એક વૃક્ષ આખું મૂળમાંથી ઉખાડીને ફેંક્યું, રથ ઉપર પડ્યો, એનો રથ ભાગી ગયો. રથ વગરનો તો થઈ ગયો આવતા આવતા. અને બીજા જે રાક્ષસો હતા એમને હનુમાનજી પકડી પકડી એવા પટક્યા, છોતરા કાઢી નાખ્યા. અને હનુમાનજી મહારાજે બધા રાક્ષસોને મસળવા લાગ્યા. મેઘનાથ સાથે લડવા માંડ્યા અને એક ઠુહો માર્યો મેઘનાથને તો મેઘનાથ બેભાન થઈને પડ્યો. અને જ્યારે મેઘનાથને પાસે થોડી સભાન થયો ત્યારે માયા રચવા માંડી. અને હવે મેઘનાથને થઈ ગયું કે અમને તો બધા તીર મારું છું, પણ આ વાનર કાનપુરમાં આવતો. મેઘનાથે છેલ્લું જે તીર હોય બ્રહ્માસ્ત્ર, જે બ્રહ્માએ આપેલું તીર જેને કહેવાય બ્રહ્માસ્ત્ર, એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને હનુમાનજી મહારાજને એવું કહેવાય છે કે બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે એવું કહેવાય છે કે એ તીર જો હનુમાનજી મહારાજ એ તીરમાં જો ન પકડાય તો એ બ્રહ્માસ્ત્રના અસ્ત્રનો જે મહિમા છે એ જતો રહે. કારણ કે એ તીર પર સ્વયં બ્રહ્મા બિરાજેલા હોય. હનુમાનજી મહારાજે બ્રહ્માજીને નતમસ્તક કર્યા અને પોતે બંધન સ્વીકારી લીધું અને પોતે બંધાઈ ગયા. પોતે બંધાઈ ગયા એટલે ઇન્દ્રજીત છે એમને અહીં તુલસીદાસજી કહે છે કે હનુમાનજી એ પ્રભુના દાસ છે જેઓ બંધનમાંથી છોડાવે છે. અહીં ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે, શું કહે છે? તાસુ દૂત કી બંધ બંધ તરુઆવ પ્રભુ કારજ લગી કપી બંધાવ. હનુમાનજી મહારાજ કોઈનાથી બંધાયા નથી, પણ પ્રભુના કાર્ય માટે અને બ્રહ્માજીના તીરનું માન રાખવા માટે હનુમાનજી મહારાજ પોતે બંધાઈ ગયા. અને ઇન્દ્રજીત હનુમાનજી મહારાજને લઈને આવે છે રાવણની સભામાં. જ્યારે હનુમાનજી મહારાજ રાવણની સભામાં જુએ છે તો સભામાં તો દેવો અને દીકપાળો એમને હાથ જોડે છે, બધાને બાંધેલા છે. રાવણે બધા દેવોને બાંધી દીધા. બધા ભયભીત થઈને ડરે છે. હનુમાનજી મહારાજ રાવણની સામે આવીને જરાય ડરતા નથી. અને એમ એક જે ગરુડ છે એમ બધા સર્પો હોય ને એમની વચ્ચે ગરુડ આમ ઊભો હોય એ રીતે હનુમાનજી મહારાજ રાવણની સમક્ષ ઉભા રહે છે. મનમાં જરાય ડર ન લાગ્યો. રાવણ છે હનુમાનજીને જુએ છે અને દુર્વચન કહેવા માંડ્યું. હનુમાનજી મહારાજને રાવણે જોયો. હનુમાનજી મહારાજને જ્યારે રાવણની સામે ઉભા છે અને રાવણ જોવે છે ત્યારે એને યાદ આવે છે કે આને મારે પુત્ર અક્ષનો વધ કર્યો છે.
રાવણને અત્યંત ક્રોધ આવે છે કે મારા પુત્રને આને મારી નાખ. એટલે કહે છે, રાવણ બોલે છે, શું બોલે છે? તું કોણ છે અને કોના બળે આખા વનને ઉજાડી નાખ્યું? તું કોણ છે? તે કદી મને કાનોથી સાંભળ્યો છે હું કોણ છું? એ તને ખબર છે હું કોણ છું? ત્યાં બધા રાક્ષસોને મારી નાખ્યા, પણ તે મૂર્ખ, તને પોતાના પ્રાણનો પણ ભય નથી. આવું કહે છે રાવણ. કોને કહે છે? હનુમાનજીને કહે છે. હનુમાનજી મહારાજ કહે છે, શું કહે છે? સુનુ રાવણ બ્રહ્માંડ નિકાય પાઈ જા સુબલ વિરચતી માયા. હનુમાનજી મહારાજ જ્યારે રાવણને સાંભળે છે પછી જવાબ આપે છે, કહે રાવણ સાંભળ, જેમનું બળ પામીને જે માયા છે એ સમસ્ત બ્રહ્માંડના સમૂહની રચના કરે છે. આ સમસ્ત બ્રહ્માંડની રચના કરી છે, જેને બ્રહ્મા વિષ્ણુ જેના બળથી સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. અને જે શેષનાગ છે, જે પર્વત અને વન સહિત આખા બ્રહ્માંડને પોતાના ઉપર ધારણ કર્યું છે, જે દેવોની રક્ષા માટે પોતે મનુષ્ય દેહ ધારણ કર્યો છે. અને એ મૂર્ખ, તારા જેવા મૂર્ખને દંડ આપનારા છે, જેને શિવજીનું કઠોર ધનુષ્યને તોડી નાખ્યું છે, તે રાજાઓના સમૂહનું અભિમાન તોડ્યું છે, જેને ખર, દૂષણ, ત્રિશિરા, વાલીને મારી નાખ્યા, એવા સમસ્ત ચરાચર જગતના નાથ શ્રી રામજીનો હું દૂત છું. હનુમાનજી મહારાજ પોતાનો પરિચય આપે છે. મને પૂછે છે રાવણ હું કોણ છું? હું એ રઘુનાથજીનો દૂત છું, જેને સમસ્ત બ્રહ્માંડના નાથ છે, જે જેમને વાલી, ખર, દૂષણ, ત્રિશિરા જેવા રાક્ષસોનો વધ કરે, એમનો હું દૂત છું. હનુમાનજી મહારાજ આ જવાબ આપે, હું તારી પ્રભુતા ખૂબ જાણું છું. હનુમાનજી મહારાજ કહે છે કે વાલી સાથે તમે જ્યારે યુદ્ધ કર્યું હતું ત્યારે વાલી તમને 6 મહિના લઈને ફર્યો તો બગલમાં રાવણને. હું તમને જાણું છું તમારા કાર્યો. હનુમાનજીની આ વાણી સાંભળે ત્યારે રાવણ હસે અને પછી હનુમાનજી મહારાજ કહે છે કે મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં ફળ ખાધા, અને હું સ્વભાવનો વાનર છું એટલે બધા વૃક્ષ તોડ્યા. એમાં મારો શું ભાગ? કે આ દેહ તો બધાને પ્રિય છે, અને હું રાક્ષસ જ્યારે મને મારવા આવ્યા ત્યારે મારા દેહની રક્ષા કરવા માટે મેં રાક્ષસોને માર્યા. અને એ પણ તમે સાંભળી લો કે મને કોઈ બાંધી શકતું નથી. મને કોઈ બાંધી નથી શકતું. આજે બંધાઈને આવ્યો છું એ હું મારા ઈચ્છાથી બંધાઈને આવ્યો છું, મારા પ્રભુનું કાર્ય કરવા માટે. ત્યારે પછી હનુમાનજી મહારાજ રાવણને સમજાવે છે કે હે રાવણ, હું તને વિનંતી કરું છું કે અભિમાન બધું છોડી દે અને મારી શિખામણ સાંભળો. પવિત્ર કુળનો વિચાર કરી ને ભ્રમને છોડીને ભક્ત ભય હારી દેવો, રાક્ષસો ને સમસ્ત ચરાચરને જે ખાઈ જનારા જે કાળ છે, એ કાળના પણ કાળ છે, એવા રામજી સાથે વેર રાખીશ. રામજી સાથે વેર ન રાખો અને માં જાનકીજીને રામજીને સોંપી દો. આવું કહ્યું હનુમાનજી મહારાજ. પ્રભુ શરણાગતના રક્ષક છે, દયાના સમુદ્ર છે. પ્રભુના શરણમાં જે જાય છે એને પ્રભુ એને બધો જ શોક દૂર કરી અને એનું બધું દુઃખ દૂર કરી દે. એટલે કે પ્રભુના ચરણ કમળમાં હૃદયથી આવો
અને લંકામાં રાજ્ય ભોગવો. ઉલચ્ય કુળ, ઉલચ્ય મુનિ હતા, એમના કુળમાં રાવણ જન્મ્યો હતો. ઉલચ્ય કુળનો તું નાશ ના કર. અમુક એવા પુત્ર જન્મે જે કુળને ઉજાડ, અમુક એવા પુત્ર જન્મે જે કુળને ઉખાડીને ફેંકી દે. એ તને કલંક ના બના, તું કુળનો કલંક ના થા. અહીં રામજી કે, અહીં હનુમાનજી મહારાજ કહે છે, શું કહે છે? રામ નામ બીનુ ગીરા ન સોહા. રામ નામ વગર વાણી શોભતી. આ વાણી ગમે એટલું બોલી, પણ જો ભગવાનનું નામ ના આવે તો એ વાણી કોઈ કામની. એમ રાવણ મદ મોહ છોડી દે અને પ્રભુના શરણમાં. અને અહીં કહે છે હનુમાનજી મહારાજ, શું કહે છે? રામ વિમુખ સંપત્તિ પ્રભુતાઈ જાઈ રહી પાઈ સજલ મૂલ જીના સરિતન નાઈ બરસી ગયે પૂરી તબતી સુખાઈ. હનુમાનજી મહારાજ રાવણને કહે છે કે જે પ્રભુથી વિમુખ થાય છે, જેનું મોઢું પ્રભુના સામે નથી અને બીજે બધે ધ્યાન આપે છે, એની બધી જ સંપત્તિ અને પ્રભુતા જતી રહે છે. ભૂતકાળમાં હોય કે વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં હોય, બધું જ ચાલ્યું જાય છે. જે પ્રભુના વિમુખ થયો છે, પ્રભુથી દૂર થયો છે, એટલે કે જેમ વરસાદ આવે અને નદીઓ ભરાઈ જાય, વરસાદ જતો તો નદીઓ સુકાઈ જાય, એમ જે રામ વિમુખ થયો છે એના ભગવાન જે શંકર વિષ્ણુ ને બ્રહ્મા પણ બચાવી શકતા. પ્રભુથી ક્યારે આપણે વિમુખ ના થવું જોઈએ, ભગવાનની હંમેશા યાદ રાખવા જોઈએ. હનુમાનજી મહારાજ કહે છે કે આ અભિમાનને છોડી દે અને શ્રી રામ રઘુનાથજી નું ભજન કર. અને દુષ્ટ અને આટલું જયારે રાવણને કહે છે, હનુમાનજી મહારાજ તારે રાવણ કહે છે, ઓહ આજ તો કે મને ગુરુ મળી ગયું. રાવણ એવું કહે છે, વાનર તો બહુ મોટો ગુરુ છે, બહુ જ્ઞાની છો તમે. મને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ની નીતિ ની વાતો કરો છો, મારી હિતની વાત કરી. રાવણ એવું કહે છે, રાવણ કહે છે અરે દુષ્ટ. રાવણ હનુમાનજી મહારાજને કહે અરે દુષ્ટ, મને શિખામણ આપે છે, તારું મૃત્યુ નજીક આવી ગયું છે. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે મારું નહીં રાવણ, તારું મૃત્યુ નજીક આવ્યું છે. તારો મતિનો ભ્રમ થયો છે, બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. એટલે રાવણ જ્યારે હનુમાનજી મહારાજના વચનો સાંભળે છે ત્યારે અચંબિત થઈ જાય છે. અને જ્યારે આટલી વાત થઈ ત્યારે રાવણ ખૂબ ગુસ્સે થયો અને એમ થયું કે ભાઈ રાક્ષસો આને મારી નાખો. હનુમાનજી મહારાજ ત્યારે એટલામાં રાવણનો જે ભાઈ છે વિભીષણ ત્યાં સભામાં આવ્યો. અને વિભીષણ ખૂબ સ્વભાવે નમ્ર છે, ભગવાનની ભક્તિ કરે છે, નમ્રતા બહુ છે. એટલે એમને રાવણને કહ્યું કે આપણા રાજ્યમાં કોઈ દૂત આવે તો એને આપણે મારવો જોઈએ નહીં, મારવો ન જોઈએ. એ નીતિના વિરુદ્ધ છે, એ નીતિ નથી. એને કોઈ બીજો દંડ આપવામાં આવે. આવું વિભીષણે કહ્યું. ત્યારે રાવણને એની વાત બહુ ગમી, સાચી વાત છે. તો રાવણે કહ્યું સાંભળો,
વાનરના અંગ ભંગ કરીને મોકલી દો પાછું. રાવણે એમ કહ્યું કે વાનરને પોતાની પૂંછડીથી બહુ મમતા હોય, એટલે એક કામ કરો, એને પૂંછડી બાળી નાખ અને આગ ચોપી દો, એટલે પૂંછડી વિના જે ત્યાં જશે એને કેવો લાગશે. એટલે જ્યારે આ વચન હનુમાનજી મહારાજે સાંભળ્યા ત્યારે મનમાં મલકાયા અને હનુમાનજી મહારાજને ખબર પડી ગઈ કે હવે મા દેવી સરસ્વતીને આની બુદ્ધિ ફેવરી નાખી. હવે હનુમાનજી મહારાજને લઈ જાય છે. હવે પૂંછડી આમને તો સીધી તો થોડી સળગે, એટલે બધું કપડા મંગાયા, બધું કાપડ મંગાય અને તેલમાં બોળ્યું અને એ કાપડ પૂંછડીના બધા વેટવા લાગે. હનુમાનજી મહારાજે પૂંછડી લાંબી કરી, ફરી કાપડ મંગાવ્યું, તેલ મંગાવ્યું, ફરી વેટાળી, ફરી પૂંછડી હનુમાનજી મહારાજે લાંબી કરી, ફરી પાછું કાપડ તેલ મંગાવ્યું. એમ કરતા કરતા આખી લંકામાં કાપડ ને તેલ ફૂટી ગયું, બધું પતી ગયું આખી લંકામાં. હનુમાનજી મહારાજ પૂંછડું લોબુ કરતા જાય, પેલા કપડું લગાવતા જાય, તેલ લગાવતા જાય. આખા લંકામાં બધું કપડું પતી ગયું, તેલ પતી ગયું. હવે રાક્ષસો કંટાળા, કરવું શું? એક રાક્ષસ કે ભાઈ ચોપો, હવે આપણે જે કાપડ તેલ હને પણ જેટલું લગાવે એટલું ચોપો, પૂંછડી હળગાવો. અને એમને પૂંછડીના છેડાને સળગાવ્યો. ત્યારે પાછા હનુમાનજી મહારાજને આખા નગરમાં ફેરવ્યા. બધા હનુમાનજી મહારાજ ઉપર હશે, હા કેવી મજા આવી છે, બહુ ઝાડ પાડી દીધા, બહુ ફળ ખાઈ લીધા, હવે તમારી વાત છે. હનુમાનજી મહારાજ અમને જોઈને પણ આનંદિત થાય છે, પોતે પણ આનંદ લે કે મને પણ મજા આવી છે. હનુમાનજી મહારાજને આખા નગરમાં ફેરવ્યા અને પછી પૂંછડી આગ અને જ્યારે હનુમાનજી મહારાજને પૂંછડી આગ ચોપી, હનુમાનજી મહારાજે પોતે નાનું સ્વરૂપ લઈ લીધું અને જય શ્રી રામ કર્યું. બોલ્યા જય શ્રી રામ. એમનો બંધન જે બાંધેલા હતા બધા તૂટી ગયા અને હનુમાનજી મહારાજ સોનાની જે અટારી હતી મહેલ ઉપર ચડી ગયા. અને આ જોઈ રાક્ષસની પત્ની તો ગભરાઈ ગઈ. હવે હનુમાનજી મહારાજ આ તો પવન પુત્ર, હવે પવનો છૂટવા લાગ્યા. હનુમાનજી મહારાજ 18 સેકન્ડે ગણના કરી અને આકાશે જઈ પહોંચ્યા. પવન બરાબર છૂટે. હનુમાનજી મહારાજ તો આ તો વાનર હતા, એક મહેલથી બીજા મહેલમાં, બીજા મહેલથી ત્રીજા મહેલમાં કુદાકુદ. જો હનુમાનજી મહારાજ કૂદીને જાય ત્યાં પૂંછડી ચોપે, બધા મહેલ સળગવા લાગ્યા. બધે આગ લાગવા માંડી. લોકો બેહાલ થઈ ગયા. લોકો દોડાવને આમ તેમ કે ભાઈ આગ લાગી, અમને કોણ બચાવશે? બધા રાક્ષસો પોકાર કરવા માંડ્યા, ગભરાઈ ગયા બધા. આ તો કે વાનર નથી, આ તો કે મોટો દેવ છે. આખું નગર બાળી નાખ્યું. પણ હનુમાનજી મહારાજ રાવણનો મહેલ બાળતા હતા ત્યારે બે જગ્યાઓથી ત્યાગ ન લગાડી. ત્યારે હનુમાનજી મહારાજ વિભીષણના મહેલ આગળ ગયા ત્યારે પ્રભુના જે ચિહ્નો જોયા, ધનુષ્ય, બાણ, ચક્ર, શંખ, અને એમને યાદ આવ્યું કે અહીં તો પ્રભુનો ભક્ત રહે છે. તમે જુઓ, જ્યારે સંકટ આવે તો પ્રભુ બચાવે છે. હનુમાનજી મહારાજે વિભીષણના મહેલને પ્રણામ કર્યો અને ત્યાં આગ ચોપી નહીં. અને સીતા મૈયાને જ્યાં હતા એ વાટિકા બાજુ આગ ના જાય. બસ આ વાતનું હનુમાનજીએ ધ્યાન રાખ્યું. આખું નગર બળી રહ્યું છે, બધે બચાવ બચાવ કરીને આમ તેમ દોડાદોડી થઈ રહી છે. હનુમાનજી અગ્નિ જેને બનાવે એના દૂત છે. અગ્નિ કોને બનાવે? 5 તત્વો કોને બનાવ્યા? પ્રભુએ બનાવ્યા. એ પ્રભુના દૂત છે. હનુમાનજી મહારાજે અગ્નિ કશી કરી શકતી નથી. બધે અગ્નિ લગાડી દીધી. પછી હનુમાનજી મહારાજે સમુદ્રમાં કૂદકો માર્યો અને પોતાની આગ બુઝાઈ દીધી. હવે હનુમાનજી મહારાજને થયું કે હવે મારે રામજી જોડે જવું જોઈએ. પણ હનુમાનજી મહારાજને મનમાં થયું કે લાવ છેલ્લે હું માં જાનકીને મળી આવું. હવે
હવે માં જાનકી જોડે જાય છે. હનુમાનજી મહારાજ માં જાનકીને કહે છે કે હે માતા, મને કોઈ એવી નિશાની આપો જેથી હું મારા ગુરુને, મારા પ્રભુને આપું, કે જેથી એમને વિશ્વાસ થાય કે માં હું તમને મળ્યો. ત્યારે માં જાનકી એમના હાથમાં રહેલી ચૂડામણી જે છે એ આપે છે અને કહે છે કે સીતામૈયા કહે છે કે મારો આટલો સંદેશો કહેજો કે હે પ્રભુ, તમે આ પૂર્ણ કામ છો, દીનો પર દયા કરવા વાળા છો, મારા સંકટને દૂર કરો. સીતામૈયા આવું કહે છે. શું કહે છે કે ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને એમના બાળનો મહિમા સમજાવજો. રામજીને કહે છે. જયંતે પેલો કાગડો બનીને સીતામાઈને ચોંચ મારી હતી ને, અને પ્રભુએ એક બાણ છોડ્યું હતું અને જયંત આખા બધા લોકમાં ફરી વળ્યો. કોઈ એને બચાવનારું નતું. પછી પ્રભુના ચરણમાં આવ્યો અને પ્રભુએ એને ક્ષમા આપી, ક્ષમા કરી દીધો અને પ્રભુએ એની એક આંખ ફોડીને ક્ષમા કરી દીધી. એટલે પ્રભુના બાણમાં આટલી તાકાત છે એ પ્રભુને સમજાવજો. અને સીતા મૈયા હનુમાનજીને છેલ્લે એક વાત કરે કે જો રામજી 1 મહિનાની અંદર નહીં આવે તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ, હું જીવતી નહીં હોઉં. જો 1 મહિના પછી આવશે તો સમય ટાઈમ આપી દીધો. માં સીતા હનુમાનજીએ કીધું કે મહારાજ, હનુમાનજી મહારાજે કીધું કે સીતા મૈયા કહે છે કે હનુમાનજી, તમને જોઈને મારી છાતી શીતળ થઈ ગઈ. હવે તમે જાઓ છો ફરી પાછા મારા દુઃખના દાડા, એ દિવસ ને એ રાત્રિ હવે મારે કેમ પસાર થશે? હનુમાનજી મહારાજે ધીરજ આપી અને એમના ચરણમાં શીશ નમાવ્યું અને ત્યાંથી રામજી પાસે જવા. હનુમાનજી મહારાજે ચાલતા ચાલતા મોટું સ્વરૂપ લીધું અને મેઘ ગર્જના કરી મહાધની કરી. જય શ્રી રામ. ચલત મહાધુની ગર્જે સી ભારી, ગર્ભ સ્ત્ર વહી સુની નિશિચર નારી. હનુમાનજી મહારાજે જે ગર્જના કરી એ અવાજ એટલો ઊંચો હતો કે જે ગર્ભવતી જે રાક્ષણીઓ હતી એના ગર્ભ ઈનાઈ પડી ગઈ. એટલો અવાજ હતો હનુમાનજી મહારાજ. અને હનુમાનજી મહારાજે આખું સમુદ્ર લાંઘી નાખ્યો અને ત્યાં પહોંચ્યા જ્યાં બીજા વાનરો બેઠા હતા. હનુમાનજી મહારાજ આનંદમાં હતા. એ જોઈને વાનરો પણ ખુશ થઈ ગયા કે હનુમાનજીએ રામચંદ્રજીનું કાર્ય પાર પાડી દીધું છે. બધા હનુમાનજી મહારાજ જેવા ઉતરે એવા બધા હનુમાનજી મહારાજને ભેટે છે અને બધા આનંદમાં આવી જાય છે કે જેમ એક માછલી તડપતી હોય એને પાણી મળી જાય એમ બધા વાનરો આનંદમાં આવી જાય. હવે બધા વાનરો જાય છે રઘુનાથજી પાસે સંદેશો આપવા. મધુવનમાં આવ્યા અને એક મધુવનમાં આવે એટલે બધાને ભૂખ લાગી હતી વાનરો, કારણ કે હનુમાનજી મહારાજ તો ખાઈને આવ્યા હતા, પણ બીજા વાનરો એટલે મધુવનમાં આવ્યા અને અંગદજીએ કીધું કે તમે તાર ફળ ખાઓ. તો ત્યાં જે મધુવનના રખીવાળો હતા એ એમને રોકવા લાગ્યા. મધુવનના જે રખીવાળો હતા એમને રોકવા લાગ્યા અને એમને રોકવા લાગ્યા એટલે એ રખીવાળાને ઠૂસા મારી કાઢી નાખ્યા. રખીવાળાને ભગાયા અને આ બધા ફળ ખાવા મંડ્યા. ફળ ખાવા મંડ્યા એટલે પેલા રખીવાળો જઈને કીધું, સુગ્રીવને ફરિયાદ કરી કે પેલા બધા વાનરો છે ને એ ફળ ખાય છે કે, અને બધા ફળ ખાય. ત્યારે સુગ્રીવજી સમજી ગયા કે બધા વાનરો આનંદમાં છે એટલે પ્રભુનું કાર્ય કરીને આવ્યા છે. સુગ્રીવજી કહે છે કે અમને ખાવા દો. મધુવનના ફળ ખાઈ અને બધા રાજા સુગ્રીવ જોડે આવે છે અને શીશ નમાવે છે અને પ્રભુના કાર્ય જે કર્યું એ સઘળી વાત કહે છે. હવે જાંબવંતજી બોલે છે. જાંબવંતજી છે ને હનુમાનજીની ટુકડીમાં રીંછ અવતાર, રીંછના અવતાર છે. એ જાંબવંતજી બોલે છે. શું બોલે છે? હે નાથ, હનુમાને સર્વ કાર્ય કર્યું. અમારા બધાના પ્રાણ હનુમાનજી બચાવી લીધા. સુગ્રીવજી હનુમાનજીને ભેટી પડ્યા અને
સર્વે વાનરો હવે રઘુનાથજી પાસે ચાલ્યા. રઘુનાથજીને અવાજ સંભળાયો કે વાનરો આવે છે. પ્રભુ એમનો અવાજ સાંભળીને આનંદમાં આવ્યા. પ્રભુ બહારની જે શિલા છે ત્યાં આવીને બેસે છે અને વાનરોની રાહ જુએ છે. બધા વાનરો આવે છે અને દયાના ભંડાર રઘુનાથજી બધા વાનરોને ગળે ભેટે છે. રઘુનાથજી બધા વાનરોને ગળે ભેટે છે અને પહેલા તો સમાચાર પૂછે કે તમે બધા કુશળ તો છો ને? ત્યારે જામવંતજી કહે છે કે હે રઘુનાથ સાંભળો, પ્રભુ આપની દયાથી અમે કુશળ છીએ અને તમારી દયાથી જ દેવો મનુષ્ય અને મુનિઓ બધા પ્રસન્ન રહે છે. બરાબર, આપની દયાથી અમે વિજય મેળવીને આવ્યા છે અને ત્રણેય લોકમાં પ્રકાશિત થાય છે. તમારી દયાથી અમારો જન્મ સફળ થાય છે. જામવંતજી કહે છે કે હે પ્રભુ, હનુમાનજીની કરણી તમે સાંભળો. હજારો મુખોથી વર્ણન થઈ શકતું નથી. હનુમાનજી મહારાજે આખો સમુદ્ર લાગીને અને ત્યાં સીતા માતાને મળીને આવ્યા છે. આવા સમાચાર જામવંતજી આપે છે. રામચંદ્રજી જ્યારે સાંભળે છે ત્યારે ખૂબ જ પ્રસન્ન થાય છે અને હનુમાનજી મહારાજને હૃદય ચોંપી દે છે. પોતે ભગવાન હૃદય ચોંપી દે છે અને કહે છે કે કહો સીતા કઈ રીતે રહે છે અને કઈ રીતે સીતા પ્રાણની રક્ષા કરે છે. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ આપનું નામ તો રાત દિવસ ચોકી કરનારું છે. સીતા મૈયા આપના ધ્યાનમાં જ બેસી રહે છે. તમારા ચરણોમાં મન લગાવી ત્યાં એક અશોક વૃક્ષની નીચે બેઠા છે અને માતાએ મને ચૂડામણી આપી છે અને જ્યારે ચૂડામણી રઘુનાથજીને આપે છે, રઘુનાથજીને હૃદય ચોપે છે અને કહે છે, રઘુનાથજી પોતે રડવા માંડે છે અને પછી હનુમાનજી મહારાજ કહે છે કે માં જાનકી તમને અમુક વચનો કીધા છે. હનુમાનજી મહારાજે સંદેશો આપે છે કે મને માં સીતા મૈયાએ માં મને કીધું છે કે નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને એ દીનબંધુ દુઃખોને દૂર કરનારા મન વચન કર્મથી હું તમારી અનુરાગીણી છું. મને કયા અપરાધે તમે ત્યાગી? સીતા મૈયા આવો સંદેશ હનુમાનજીને આપ્યો કે મારો એવો કયો અપરાધ છે પ્રભુ તમે મને ત્યાગી? મને એવું લાગે છે કે આપના વિયોગથી મારા પ્રાણ જતા રહેશે, પણ હજી આ આંખોને એવું છે કે તમારા દર્શન કરું એટલે મારા પ્રાણ જતા નથી. એટલે પ્રભુ સીતાજી બહુ મોટી વિપત્તિમાં છે. વગર કહે હું કઈ રીતે કહી શકું કે સીતા મૈયા મજામાં છે? ના કહી શકું. હનુમાનજી મહારાજ આવું કહે છે. એમનો એક એક પળ બહુ મોટો લાગે છે, સમય જતો નથી અને પ્રભુ હાલ જ ચાલો અને આપણે એ દુષ્ટોના સૈન્યને મારીને અને જીતીને આપણે સીતા મૈયાને લઈ આવીએ. આવું હનુમાનજી મહારાજ કહે છે. સીતાજીનું દુઃખ સાંભળી રામજીના નેત્રોમાં જળ ભરાઈ ગયું અને બોલ્યા. શું બોલ્યા? કે જેને મન વચન અને દેહથી જેને મારી ગતિ જ મારો જ આશ્રય છે, તું સ્વપ્નમાં એને શું વિપત્તિ આવી છે? પ્રભુ કહે છે કે જેને મને યાદ કરે છે, મને ભજે છે, એના જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. એ દુઃખને પણ હું સુખરૂપ બનાવી દઉં છું. હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો ત્યારે જ આવે છે કે જ્યારે તમારું ભજન સ્મરણ થતું નથી. હનુમાનજી મહારાજ કહે છે, શું કહે છે? હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જમત વસુમીરન ભજન એમ કહે છે કે જ્યારે વિપત્તિ આવે છે, ત્યારે આપનું ભજન સ્મરણ ન થાય ત્યારે આવે છે. દુઃખ ક્યારે આવે ભાઈ? જ્યારે ભગવાનને આપણે ભૂલી જઈએ, ભગવાનને યાદ ના કરીએ
ત્યારે વિપત્તિ આવે છે. પરંતુ સીતા મૈયાને તો આખો દિવસ ભજન કીર્તન ભજન અને ચિંતનમાં જાય છે. તો એ પ્રભુ તમે સીતા મૈયાની વિપત્તિને દૂર કરો અને જાનકીજીને હવે અહીંયા લઈ આવો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન સાંભળ, તમારા સમાન કોઈ ઉપકારી દે કે મુનિ કોઈ પણ શરીરધારી નથી. મારું મન પણ તારા સામે નથી થઈ. રામજી કહે છે કે તમારો મારા પર બહુ ઉપકાર છે. હનુમાનજી મહારાજ ને એવું કહે છે. પણ હનુમાનજી મહારાજ એમ કહે કે પ્રભુ આ તો તમારી દયા છે. રામજી શું કહે છે હનુમાનજી ને? પુત્ર કહે છે. હે પુત્ર સાંભળ, એમ કહીને કહે છે, હે પુત્ર સાંભળ, હું તારાથી ઋણમુક્ત નથી થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે અને નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાયું છે અને શરીર પુલકિત થયું છે. પ્રભુ હનુમાનજીને જ જોઈ રહ્યા છે. અહીં તુલસીદાસજી કહે છે, પુની પુની કપી ચિંતવ સુરત્રાતા લોચન નીર ઉલક અતિ ગાથા. પ્રભુ હનુમાનજી મહારાજને જોઈ રહ્યા છે. આંખોમાં આંસુ છે રામજીના. અને હનુમાનજી મહારાજ ના અંગો એવા પુલકિત થઈ જાય છે. હનુમાનજી મહારાજને અંતરમાં એટલો આનંદ થાય છે કે એમના રૂએ રૂએ આગ લાગે છે. રૂઆ રૂઆમાં એમને પ્રભુનું નામનું સ્મરણ થાય છે અને પ્રભુને ભેટી પડે છે. પ્રભુના ચરણોમાં પડી જાય છે હનુમાનજી મહારાજ અને બોલે છે કે પ્રભુ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, એમ કહે છે. રામજીના ચરણોમાં પડી બાર બાર પ્રભુ ચહી ઉઠાવા પ્રેમ મગન તેહી ઉઠબ ન ભાવા. વારંવાર ભગવાન ઉપાડે છે હનુમાનજી, ચરણોમાં છે હનુમાનજી. હનુમાનજી ઉઠતા નથી. પ્રભુ મારું સ્થાન તો તમારા ચરણોમાં જ છે. ત્યારે પ્રભુ એમને બંને હાથથી ઉઠાડે છે પણ ઉઠતા નથી. ત્યારે હનુમાનજીના મહારાજ ઉપર શું મૂકે છે? હાથ મૂકે છે. પ્રભુ માથા ઉપર હાથ મૂકે છે અને જ્યારે ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે, જ્યારે આ જોવે છે શિવજી કે પ્રભુએ તો મારા ઉપર હાથ મૂક્યો, ત્યારે શિવજીને સમાધિ લાગી જાય. શિવજીને સમાધિ લાગી જાય છે. પ્રભુ શિવજી પ્રેમ મગ્ન થઈ જાય છે કે હનુમાનજી મહારાજ તો શિવજીના અવતાર છે. પોતે શિવજીને સમાધિ લાગી જાય છે અને હનુમાનજી મહારાજને પ્રભુ ઉઠાડે છે રામજી અને હૃદય ચોપી દે છે. હૃદય ચોપી દે છે અને પોતાની પાસે બેસાડી દે છે. પછી પૂછે છે કે હનુમાન કહો, રાવણ દ્વારા સુરક્ષિત લંકા કેવી છે અને લંકાને તમે કઈ રીતે સળગાવી એ તો કહો મને. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, અભિમાન રહિત થઈને કહે છે. હનુમાનજી મહારાજમાં કોઈ અભિમાન નથી. મેં તો આમ કરી દીધું, મેં લંકા લગાડી, મેં એવું નથી. હનુમાનજી મહારાજ કહે છે, હે પ્રભુ અમે તો વાનર છીએ. આ જગ્યાએથી કૂદીને બીજી જગ્યાએ જઈએ કે અમારામાં બીજું કોઈ બળ હોતું નથી. પણ પ્રભુ જે પણ લંકા મેં લગાડી એ આપના પ્રતાપથી લગાડી છે. એમાં મારું કોઈ સામર્થ્ય નથી. હું એટલો શક્તિ વાળો નથી પ્રભુ કે હું લંકા લગાડું. અમે તો વાંદરા, એક ડાળીથી બીજી ડાળી જઈએ કે એનાથી બીજી અમારી શક્તિ નહીં. પ્રભુ આપની દયાથી, આપના પ્રતાપથી આજે આખી લંકા મળે છે. પ્રભુ જેની ઉપર તમે પ્રસન્ન છો એનું કોઈ પણ કાર્ય કઠિન રહેતું નથી. અસંભવનું સંભવ થઈ જાય. જે કાર્ય ન કરી શકો પણ જેમાં ભગવાનનો સાથ હોય ત્યાંની
એ તમામ કાર્ય આપણે જીવનમાં કરી શકીએ. અને પ્રભુ વગર આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ મને એક વસ્તુ આપો. શું કહે છે? નાથ ભગતિ અતિ સુખદાયની દેહુ કૃપા કરી અનપાય. હનુમાનજી મહારાજ કહે પ્રભુ મને એક વસ્તુ આપો, બસ તમારી ભક્તિ આપો. ભક્તિમાં જ સુખ છે, બીજા એકેયમાં સુખ છે. ત્યારે રામજી બોલે છે, શું બોલે છે? એવ વસ્તુ એમ જ થાવ. રામજી આવું કહે છે. અહીં ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે, શું કહે છે? ઉમા રામ સુભાવ જેઈ જાના તાઈ ભજનું તજી ભાવ ન આના. ભગવાન શિવજી માં ઉમાને કહે છે કે જેને પ્રભુ શ્રી રામજીનો સ્વભાવ જાણી લે છે એને ભજન સિવાય બીજી કોઈ વાત ગમતી. અને આ જે સંવાદ હતો હનુમાનજી મહારાજનો ને રામજીનો, એ જે કઈ સાંભળશે અને જેના હૃદયમાં લાવશે એને રઘુનાથજીના ચરણોમાં ભક્તિ થશે. પ્રભુ પ્રત્યે ભક્તિ થવી જોઈએ આપણી અંદર, કારણ કે પ્રભુના કાર્યો એવા છે. હવે રામજી રઘુનાથજી વાનરોને કહેવા લાગ્યા. બધા જ વાનરો શ્રી રામનો જય બોલાવવા લાગ્યા. અને રઘુનાથજી બધા વાનરોને કીધું કે હવે તૈયારી કરો જવાની. ત્યારે બધા વાનરો કહે છે કે ના પ્રભુ હવે તો જરાય વિલંબ કરવો નથી. પ્રભુ જ્યારે રાવણ વધ માટે હવે જવા તૈયારી કરે છે ત્યારે દેવતાઓ ફૂલ વરસાવે છે આકાશમાંથી, અને દેવતાઓ પોતે આનંદિત થઈ જાય છે. હવે વાનર અને રીંછના અનેક રંગના ટોળા જાય છે, પ્રભુને શીશ નમાવે છે. અને રીંછ અને વાનર હુંકારો કરતા કરતા ગરજતા જવા તૈયાર થાય. વાનરની સમસ્ત સેના થઈ ગઈ. પ્રભુ રામજી સમસ્ત સેના હું આમ નજર નાખી, અને નજર નાખવાથી બધાને વાનરોને શ્રેષ્ઠ બળ પ્રાપ્ત થયું. અને કેટલાક વાનરો તો પાંખો વાળા થઈ ગયા. હા, અને પ્રભુ હરખાઈને પ્રસ્થાન કર્યું. પ્રભુ જ્યારે નીકળ્યા ત્યારે સુકન થવા લાગ્યા, અને માં સીતાને પણ સુકન થવા લાગી. સીતાની એવું કહેવાય છે કે આ ડાબી આંખ ફરકવા લાગી, ડાબા અંગો ફરકવા લાગ્યા. સીતા મૈયાને થયું કે હવે જાણે રામજી મને લેવા માટે ત્યાંથી નીકળ્યા લાગે. માં જાનકીને પણ એવું લાગ્યું. હવે આ તો રીંછ અને વાંદરા, એમના જોડે તો શું હોય? નખ હોય, હથિયાર તો બીજા હોય નહીં. પણ પ્રભુ એમને લઈને આગળ ચાલે છે. જ્યારે બધી સેના આગળ નીકળી ત્યારે હાથી ચિત્કાર કરે છે, પૃથ્વી ડોલવા લાગી, સમુદ્ર ખળબળી ઉઠ્યા. દેવતા મુનિ ગંધર્વ કિન્નર બધા મનમાં હરખાયા કે પ્રભુ હવે ચાલ્યા છે. કરોડો કરોડો ભયાનક વાનરો દોત કટકટાવે છે, વાનરો દોત કટકટાવે છે. અને એમને એમ થાય છે કે હવે તો રાક્ષસોનો ખાત્મો જ કરી નાખે. શેષનાગ સર્પ પૃથ્વી ડોલી જાય છે. એમ કરતા કરતા વાનરો બધા જે સમુદ્ર કિનારે જઈને રોકાયા. સમુદ્રનો કિનારો હતો, ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવી ગયા. હવે આગળ સમુદ્ર છે, જવું છે ને. હવે આ બાજુ લંકાની અંદર શું થયું? તો લંકાની અંદર જ્યારે પ્રભુ નીકળ્યા છે ત્યાં લંકામાં અપશુકન થવા માંડ્યા.
રાક્ષસો ડરે છે કે આ એક જ દૂત હતા એમને આટલું બધું લંકાનો નાશ કરી દીધો, રામજી આવશે કાં શું થશે? રાક્ષસો બધા ભયભીત છે. રાક્ષસો કે હવે રક્ષા આપણે કરી શકશું નહીં. એના દૂતનું બળનું વર્ણન નહીં કરી શકાતું. બધા નગરવાસીઓ વાતો કરે છે અંદર અંદર. ત્યારે મંદોદરી બહુ વ્યાકુળ થઈ જાય. રાવણની પત્ની મંદોદરી મંદોદરી. બહુ દુખી થાય છે. મંદોદરી વ્યાકુળ હવે થાય. જોયું છે. હવે એ મનમાં વિચારે છે એકાંતમાં રાવણ છે, હાલ એકલો ઉભો છે. અને મંદોદરી એમને પગી પડે છે અને સમજાવે છે કે હે પ્રિયતમ, તમે હરિનો વિરોધ કરશો, હરિનો વિરોધ ત્યજી દો અને મારા કયા પ્રમાણે તમે મારી વાતને હૃદયમાં લો. અહીં મંદોદરી સમજાવે છે રાવણને કે જેના દૂતના હુંકારથી સ્ત્રીઓનો ગર્ભ પડી ગયો, બરાબર છે, તો એ જે રામજીની જે સ્ત્રી છે એ સીતાને તમે આપી દો, સોંપી દો, સમજાવે છે. ત્યારે સીતા છે એ કુળરૂપી કમળના વનને દુઃખ આપનારી છે, શિયાળાની રાત્રિ સમાન છે. જો તમે સીતાને નહીં સોંપો તો બ્રહ્મા મહેશ પણ તમારું ભલું કરી શકશે. તમે હઠ છોડી દો. મંદોદરી બહુ સમજાવે છે રાવણને, તમે હઠ છોડી દો. પણ રાવણ એની વાતને માનતો નથી અને રાવણ હસે છે. શું કહે છે મંદોદરીને? કે સ્ત્રીઓનો સ્વભાવ તો બહુ ડરપોક હોય છે, તમે ખોટો ભય કરો છો. વાનરો આવશે તો રાક્ષસો તો એમને ખાઈ જ જશે, બરાબર? મારાથી તો લોકપાળો પણ બધા ડરે છે. એમ કહીને મંદોદરીને સમજાવી અને રાવણ સભામાં જતું રહ્યું. હવે રાવણની સભા ભરાય છે, બધા મંત્રીઓ બેઠા છે અને મંદોદરીને મનમાં થઈ ગયું કે આ મારી વાત માનતા નથી, એટલે હવે વિધાતા એમના પ્રતિકૂળ થઈ ગયું છે. વિધાતા ફરી ગયો છે. હવે આનું મૃત્યુ નજીક છે. મંદોદરીને ખબર પડી ગઈ. હવે રાવણ સભામાં જઈને બેઠો અને મંત્રીઓને પૂછ્યું. ત્યારે મંત્રીઓ બોલ્યા કે વાનરોની સેના સમુદ્ર કિનારે આવી ગઈ છે, બરાબર? તો મંત્રીઓને પૂછ્યું કે હવે તમે ઉચિત સલાહ આપો, શું કરવું જોઈએ? રાવણે પૂછ્યું એટલે મંત્રીઓ બધા હસવા માંડ્યા. અહીં કે પ્રભુ, તમે તો દેવતા અને રાક્ષસોને બધાને જીતી લીધા છે, તો વાંદરા અને મનુષ્ય તો શું કરશે? પ્રભુને સામાન્ય મનુષ્ય સમજે છે અને વાંદરાઓને વાનર સમજે છે. સામાન્ય તો સામાન્ય વાનર. તમે તો દેવતાઓ અને રાક્ષસોને જીતેલા છે. રાવણ અહીં કહે છે કે મંત્રી, વૈદ અને ગુરુ, સમજવા જેવું છે. મંત્રી, વૈદ અને ગુરુ જો આપણા હિતની વાત ન કરે અને આપણી ખાલી ખાલી પ્રશંસા કરે તો સમજવાનું કે આપણો નાશ જલ્દી છે. મંત્રી છે બધા રાવણને સારું સારું બોલે, સાચું નથી બોલતા, સારું સારું બોલે કે આમાં શું થવાનું, તમને કશું નહીં થાય. વૈદ, વૈદ એટલે ડોક્ટર, ડોક્ટર આપણને સારું સારું બોલે, હા આમ થઈ જાય, આમ થઈ જાય, કમ્પ્લેટ પણ સાચી વાત ના કરે આપણા હિતની તો શરીરનો નાશ થઈ જાય. અને ગુરુ જે આપણો શિષ્યનો ગુરુ હોય એ આપણને સાચી દિશા ના બતાવે અને આપણી ખાલી વાહવાહી કરે શિષ્યની તો પણ શિષ્યનો નાશ થઈ જાય. એટલે આ મંત્રી, વૈદ્ય, ગુરુ એ આપણા હિતની વાત કરવા વાળા વ્યક્તિ છે. આપણને જ્યારે કઈ તકલીફ પડે તો આપણા મંત્રી એટલે આપણા, આજે આપણે અત્યારે તો મંત્રી નથી, આપણા કોઈ સાચા મિત્ર હોય, આપણા કોઈ સારા સુહૃદય પરિવારના કોઈ સભ્ય હોય જેનું આપણે સલાહ માનતા હોય. રાવણ એ બધા હારી હારી વાતો જ કરે છે મંત્રી. પણ એ સમયે વિભીષણજી સભામાં આવ્યા
અને રાવણ એનો મોટો ભાઈ છે, એટલે રાવણને શીશ નમાવી વિભીષણ, અને વિભીષણ પર આસન બેસી ગયા અને આજ્ઞા પામીને બોલ્યા તો પ્રભુ રાવણને કીધું કે હું બે વાત કરું. રાવણ કે હા બોલો. વિભીષણ પ્રભુના રામજીના ભક્ત છે, વિભીષણજી જે સલાહ આપે એ સાચી જ સલાહ આપે. એટલે રાવણને પૂછ્યું, રાવણને કહ્યું કે હું એક બુદ્ધિ અને હિતની વાત કરું છું, તમે ધ્યાનથી સાંભળજો. જે મનુષ્યનું પોતાનું કલ્યાણ સુંદર યશ, સુબુદ્ધિ, સુગતિ, વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય એ સ્વામી પર્વતીના લલાટે ચોથના ચંદ્રમાની જેમ. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, સુખ ઈચ્છતો હોય, તો જે બીજાની સ્ત્રી છે એના આપણે બીજી રીતે જોવી. એમાં જો પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ ને શુભ ગતિ, જે મનુષ્ય એવી સમજતો હોય કે મારી શુભ ગતિ થાય, મને સારી સદબુદ્ધિ વધે, મારો સારો સુંદર યશ થાય, અને બધા પ્રકારના જે સુખ ઈચ્છતો હોય એને પર સ્ત્રીનું મુખ જોવું, આવી સલાહ આલે છે વિભીષણ. 14 ભુવનનો સ્વામી જે છે અને એની સામે તમે વેર કરી. જે મનુષ્ય ગુણ સમુદ્ર ને ચતુર હોય, ભલે થોડોક જ લોક કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતા. વિભીષણજી સમજાવે છે, સાંભળો. વિભીષણજી સમજાવે છે કે 5 વસ્તુ કઈ કઈ નરકના દ્વાર છે. 5 વસ્તુ નરકના દ્વાર છે. 5 વસ્તુ કઈ? કામ, ક્રોધ, મદ, અભિમાન અને લોભ, બહુ મેળવવું. આ 4 નરકના માર્ગ છે. એટલે તમે આ છોડી દો અને રામચંદ્રજીને ભજો. સંત પુરુષો પણ એમને ભજે છે. મનુષ્યોમાં રામ જે રાજા નથી, એ તો સમસ્ત લોકના સ્વામી છે અને કાળના પણ કાળ છે. એટલે એ અજન્મા છે, અનાદિ છે, અનંત બ્રહ્મ છે. ભગવાનના વખાણ કરે છે વિભીષણજી, આમના વખાણ કરે છે રઘુનાથજી. તો પ્રભુએ પૃથ્વી, બ્રાહ્મણ, ગાય અને દેવતાનું હિત કરવા મનુષ્ય અવતારમાં જન્મ લીધો છે. એટલે પ્રભુ સામે વેર રાખશો અને ધર્મની રક્ષા માટે પ્રભુ કાર્ય કરે છે. એટલે વેર ત્યાગી દો અને પ્રભુના ચરણોમાં મસ્તક નમાવો. રઘુનાથજીનું શરણાગતનું દુઃખ દૂર કરનારા છે. અને તમે જે એમની પત્નીને ઉપાડી લાયા છો એ માં જાનકીજીને સોંપી દો. પ્રભુને તમે સોંપશો તો પ્રભુ વિના કારણે સ્નેહ કરનારા, પ્રભુ વિના કારણે આપણને પ્રેમ કરનારા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. જો પ્રભુ સામે તમે વિરોધ કરશો, દ્રોહ કરશો, તો તમને આ 14 ભુવનમાં કોઈ બચાવશે નહીં. પ્રભુના શરણે જવાથી પ્રભુ તે બધું જ ભૂલી જશે અને તમને ક્ષમા કરી દેશે. બરાબર સમજાવે છે. અને વિભીષણજી રાવણને કહે છે કે હું તમારા ચરણે પડું છું, મોટા ભાઈ છે, હું તમારા ચરણે પડું ને વિનંતી કરું છું કે આ માન, મોહ, મદનો ત્યાગ કરજો અને રામજીનું ભજન કરો. મુનિ પુલત્સ્યજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલાવી છે. પુલત્સ્ય મુનિના કુળમાં રાવણ જન્મ્યો હતો. એટલે મુનિ પુલત્સ્યએ પણ શિષ્ય દ્વારા વાત મોકલાઈ છે રાવણને કે ભગવાનનું ભજન કરો, રામજીનું ભજન કરો. અને વિભીષણની જોડે એક હતો, બીજો એક મંત્રી હતો, એનું નામ હતું માલ્યવાન. એ પણ વિભીષણ જેવો જ હતો. વિભીષણના જોડે બીજો મંત્રી હતો, એનું નામ હતું માલ્યવાન. એ વિભીષણના જેવો જ હતો મંત્રી. એને પણ રાવણને સમજાવ્યું કે પ્રભુ આ જે વિભીષણજી જે કહી રહ્યા છે એ વાત સાચી છે,
એ તમે હૃદયમાં એ વાતને ધારણ કરો અને માં જાનકીને સોંપી દો. ત્યારે રાવણે કહ્યું, શું કહ્યું રાવણે? રાવણને વિભીષણની બધી વાત સાંભળી અને શું બોલ્યો? આ બંને મૂર્ખ છે હા અને શત્રુના વખાણ કરે છે. હા ગુપ્ત અહીં કોઈ છે, આને દૂર કરો, આને દૂર કર દો મારાથી. હા અને જે માલ્યવાન મંત્રી હતો એ તો તરત જ ત્યાંથી જતો રહ્યો, પણ વિભીષણ ના ગયા. વિભીષણ ના ગયા અને વિભીષણે હાથ જોડી ફરી કહેવા લાગ્યા, ફરી રાવણને સમજાવવા લાગ્યા. શું લાગ્યા? કે વેદ અને પુરાણ, આપણા જે શાસ્ત્રો કહે છે કે આપણી અંદર બે બુદ્ધિ હોય, એક હોય સદબુદ્ધિ અને એક હોય કુબુદ્ધિ. કોઈનું સારું કલ્યાણ કરવાની આપણા મનમાં વિચાર આવે તો એ કહેવાય સદબુદ્ધિ. અને કોઈની વસ્તુ લઈ લેવાનું અથવા કોઈને મારવાનું કે કોઈ એવું કરવાનું મન થાય તો એ કહેવાય કુબુદ્ધિ. એટલે સદબુદ્ધિ અને કુબુદ્ધિ, એક સારી બુદ્ધિ હોય અને એક ખોટી બુદ્ધિ હોય. એટલે તમે રાવણજી સુબુદ્ધિ અપનાવો અને કુબુદ્ધિનો ત્યાગ કરો. કુબુદ્ધિના લીધે દુઃખ આવશે અને આપના હૃદયમાં હાલ કુબુદ્ધિ આવીને વસી છે. બરાબર છે? તમને હિતની વાત કરું તો અહિતની વાત લાગે છે અને બહુ સમજાવે છે કે આપ મારી વાતને પ્રેમથી ધરો હૃદયમાં. અને મારો આગ્રહ છે કે માં જાનકીજીને, સીતાજીને તમે હિત ઈચ્છતા હોય તમારું એને રામજીને પાછી સોંપી દો. આજની કથા આટલા છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. અત્યારે નહીં. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. जानकी मात की जय. उमापति महादेव की जय. आज के आनंद की जय. पवन सुत हनुमान की जय. श्री रामचरितमानस भगवान की जय. अम्बे मात की जय. परम पूज्य स्वामी तुलसीदास जी महाराज की जय. ओम नमो पार्वती पतये. हर हर